હાય ગાઈઝ, કેમ છો બધા? ગજબ ન્યૂઝ છે. ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ. એ કહેતા પહેલાં જ એટલા સરસ ન્યૂઝ છે કે મારાથી રહેવાયું નહીં. આજે મારું ઇન્ટ્રોડક્શન બી નથી આપવું. આજે સુષુપ્ત અવસ્થામાં જે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ્સ હતી અને આયોગ કંઈ જ અપડેટ નથી આપી રહ્યું, એમાં એક બહુ જ અમેઝિંગ અપડેટ આવી છે. ઓકે, પહેલું વર્ષ હતું મેન્સનું, એડવર્ટાઇઝમેન્ટ નંબર 240, જેની હમણાં જ લાસ્ટ ઓક્ટોબરમાં મેન્સ ગઈ છે. એનું પહેલી વખત ઇંગ્લિશ અને ગુજરાતીના પેપરમાં એમસીક્યુઝ આવ્યા હતા. એ એમસીક્યુઝની આન્સર કી પબ્લિશ કરી છે. તો લોટ ઓફ પીપલ વર ટ્રોલિંગ મી કે મેમ તમે કહો છો પણ એપ્રિલમાં તો એક્ઝામ આવશે જ નહીં. તો આઈ થિંક ધીસ ઇઝ એન ઇન્ડિકેશન કે કદાચ એપ્રિલમાં જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ આવી શકે. ઓકે, આન્સર કી આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એની ઉપર અપલોડ કરી દીધી છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એની લિંક મળી જશે. એન્ડ સૂતેલા વિદ્યાર્થીઓ ઓર ભૂલેલા વિદ્યાર્થીઓ જે લોકો બીજી બધી એક્ઝામ્સમાં ખોવાઈ ગયા છે, હવે થોડુંક ક્લાસ 1-2ની પ્રિલિમ્સ તરફ પણ ધ્યાન દોરવાનું ચાલુ કરી દેજો. રાઈટ? કારણ કે તમે વિચાર કરો, ક્લાસ 1-2ની એક્ઝામ નીકળી ગઈ અને ડિરેક્ટ ડીવાયએસપી બની શકો છો. રાઈટ? અત્યારે શોર્ટ ટર્મ સિક્યોરિટી માટે પીએસઆઈની એક્ઝામ કરો, બહુ જ સરસ પોસ્ટ છે. પ્રમોશન થઈને પીઆઈ બનશો. અમેઝિંગ જોબ પ્રોફાઇલ. બટ ક્લાસ 1-2 ભલે 1.5 વર્ષે રિઝલ્ટ આવશે, 2 વર્ષે રિઝલ્ટ આવશે, તમે ડિરેક્ટ ડીવાયએસપી બનશો, જે તમારું પીએસઆઈથી હાર્ડવર્ક કરીને બનતા વર્ષોના વર્ષ નીકળી જશે. ડોન્ટ ઇગ્નોર ક્લાસ 1-2 એક્ઝામિનેશન. પેલું નથી, વિન્ટર ઇઝ કમિંગ, એવી રીતે આઈ એમ ગોઈંગ ટુ સે દેટ એક્ઝામ ઇઝ કમિંગ વેરી સૂન. અને મારું હજી એવું જ મંતવ્ય છે કે એપ્રિલમાં એક્ઝામ આવી શકે છે. વધારે એક્સપ્લેનેશન નહીં આપું આજના વિડીયોમાં. જસ્ટ ફીલ હેપી. આઈ એમ ફીલિંગ વેરી હેપી કે સમયસર એક્ઝામ થશે. અને એક વખત જો કેલેન્ડર સમયસર સેટ થઈ ગયું તો આવનારા 10 વર્ષો સુધી સમયબદ્ધ એક્ઝામ લેવાશે અને રિઝલ્ટ અપાશે. આ એની શરૂઆત મને લાગી રહી છે. થેન્ક યુ વેરી મચ એવરીવન. બાય બાય, ટેક કેર, સી યુ.